જે નાની દીકરીઓ હોય છે મૂળાકત વ્રત પણ રહેતી હોય છે, તો તે ખરેખર તેમનો ફાયદો શું છે અને ખરેખર કઈ રીતે રહેવું જોઈએ? મૂળાકતની આમ તો ખરેખર મૂળા વ્રત શબ્દ છે. યસ. મૂળા એટલે મીઠા વગર થોડા દિવસ રહેવું, મૂળા વ્રત છે. યસ. થાય છે એવું કે બાળા 12-13 વર્ષની થાય ત્યારે એને માસિક શરૂ થાય. હવે માસિક શરૂ થાય ને એટલે એના શરીરમાં કોઈ ફેરફારો થાય, હોર્મોનલ ચેન્જીસ થાય, શરીરના અંદરના અવયવો બહારના ઉપાંગ બધામાં ફેરફારો થતા હોય છે. બીજું કુદરતી રીતે એવું બને કે એના શરીરની અંદરથી હિમોગ્લોબિન ઘટે, મેગ્નેશિયમ સલ્ફેટ ઘટે. આ ઘટે ને એટલે બાળકનું શરીર ફીકવું પડે, ચહેરાની લાલાશ પણ ઘટે. તો આ સમયે આ જે તત્વો છે એને કુદરતી રીતે મળી રહે ને એના માટે આ પ્રયાસ છે મૂળા વ્રત. તો ત્યારે શું કરવાનું છે? જવારા વાવવાના છે. આપણે જે ખરેખર વાવીએ છીએ ગવારા છે, ઘઉંથી ઉગાડીએ છીએ, ખરેખર જવારા વાવવાના છે. તો જવારા વાવી અને એનો રસપાન કરવાનું છે, એનો રસ પીવાનો છે ખરેખર તો એમાંથી કુદરતી રીતે આ બધા તત્વો જે છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, આયર્ન છે, બધું મળી રહે છે. હવે આ અષાઢ મહિનામાં શું કામ? તો ત્યારે વાતાવરણની અંદર ભેજ છે અને એ દરમિયાન જો આ પ્રક્રિયા કરવામાં એને વધુ ફાયદો થાય, એટલે આ સમયે જ કરવામાં આવે છે. બીજું, આ સમય એવો છે કે મીઠું ન ખાવું, મૂળા વ્રત એટલે કે નમક ન લેવું. નમક લેવાથી શું થાય છે કે ચામડીની તકલીફો થઈ શકે, ખીલ થાય, ખીલ મોટા થાય, ખીલ ફૂટે, ત્યાં ખાડા પડે. તો એના માટેનો પ્રયાસ છે કે મીઠું ન ખાવું. ગોરમાં પૂજવા. હવે ગાયના છાણથી ગોરમાં, તો ખરેખર શું છે કે ગાયના છાણનો રસ જે છે એ ચહેરા ઉપર લગાવવાનો છે, એ ત્વચ્ય કહેવાય છે ખરેખર. તો એ ચહેરાની સુંદરતા વધારે છે. તો આ સમય દરમિયાન જે છે એ બાળા મીઠું ન લે, તેલ ન લે, જવારા લે, ગોરમાં પૂજે, આ બધું કરે તો ચહેરો ચમકીલો બને. એટલે આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ ગોરમાં પૂજે તો સારો વર મળે. તો ખરેખર તો એનો ચહેરો સુંદર બને, સુંદરતા બને, એટલા આ પ્રયાસ છે આખો.